વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, એલઆરડી પરીક્ષાના જે ફોર્મ છે, રેકોર્ડ તમામ તૂટી ગયા છે. બરાબર, કોઈએ ઉમ્મીદ નહીં કરી હતી એટલા બધા ફોર્મ ભરાઈ ગયા છે પીએસઆઈ એલઆરડી બંનેમાં. બીજી એક વાત કે રનિંગના એટલે કે શારીરિક કસોટીના શું માર્ક ગણવામાં આવશે, કારણ કે ખૂબ જ મોટી માંગ વધી રહી છે ગામડાના વિદ્યાર્થીઓ માટે કે જેમને મેથ્સ રિઝનિંગમાં પ્રોબ્લેમ થાય. એને લઈને એક મોટી અપડેટ સાથે મિત્રો શું કન્ફર્મેશન ફોર્મ ભરવાનું, કારણ કે ગઈ વખતે કન્ફર્મેશન ફોર્મ ભરવાના હતા. શું છે કન્ફર્મેશન ફોર્મ, પૂરી માહિતી લઈશું આપણે આ વિડીયોમાં. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મિત્રો, આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી, બેલીફ તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, સ્પેશિયલી એલઆરડી પીએસઆઈ માટે. કારણ કે ગઈ એલઆરડીમાં પણ આપણું 100% કરંટ અફેર પૂછાયું હતું, પીએસઆઈમાં પણ 100% કરંટ અફેર પૂછાયું હતું. આમાં તમને મિત્રો એક વર્ષનું કરંટ અફેર્સ, બરાબર, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, યોદ્ધા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, સ્પોર્ટ્સ, ઇકોનોમિક્સ બધું જ કરંટ આમાં આવી જશે. કોઈ જગ્યાએ બીજું કંઈ વાંચવાની જરૂર તમને નહીં પડે. બરાબર, રોજ વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર ગુજરાતની એકમાત્ર આપણે ચેનલ છે. બીજા બધા પણ પ્રોવાઈડ કરે, પણ એ જાતે લખીને કરે છે. આપણે ડેલી વિડીયો બનાવીએ છેલ્લા 6 વર્ષથી અને પ્રોવાઈડ કરીએ છીએ. એક વર્ષના કરંટ અફેર્સની પીડીએફ માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયામાં એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ માટે માત્ર 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, કોઈને સબૂત જોવા હોય ગઈ પરીક્ષામાં પૂછાયેલા અથવા ડેમો પીડીએફ જોવી હોય તો પણ મેસેજ કરી દો. અને કરંટ અફેર્સની તૈયારી હમણાંથી ચાલુ કરી દેજો, કારણ કે 15 થી 20 માર્કનું એલઆરડીમાં કરંટ અફેર પૂછાય છે અને છેલ્લે થતું નથી, પછી વિદ્યાર્થી પસ્તાય છે. તમારા કોઈ બીજા પ્રશ્ન હોય તો પણ મિત્રો આ નંબર પર તમે મને મેસેજ કરી શકો. મિત્રો, ટોપિક પર આવીએ. આપણું ટોપિક છે આજનું રનિંગના માર્ક. બરાબર, તમે અહીંયા જોઈ શકો એલઆરડીની પરીક્ષામાં દોડના માર્ક રાખવા માટે એક પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે એક અપીલ કરી હતી અને આ અપીલમાં જણાવવામાં આવ્યું હતું કે એલઆરડીના જે છે એ માર્ક રાખવા પડશે. બરાબર, તો એલઆરડી પરીક્ષામાં દોડના માર્ક રાખવા ગામડાના યુવાનોને અન્યાય થાય છે. વધુ પડતા રિઝનિંગના કારણે આર્ટ્સ કોમર્સવાળાઓને તકલીફ પડે. પૂર્વ ધારાસભ્યએ ફેરબદલની માંગ કરી. હવે આ શું છે પૂરી ખબર, તો તમને ખ્યાલ હશે 2 વર્ષ પહેલાં રિક્રુટમેન્ટ રૂલ્સ ચેન્જ કરવામાં આવ્યા હતા અને એલઆરડી પીએસઆઈમાં મેથ્સ રિઝનિંગનું ભાર વધારે પડતું કરવામાં આવ્યું. હવે તો તમને બધાને ખ્યાલ હશે કે પરીક્ષા જે છે પોલીસની, એમાં ગરીબ ઘરના છોકરાઓ આવતા હોય છે, ગામડાઓના છોકરા આવતા હોય, સિટી અને પૈસાવાળા જે છે એ પોલીસની ભરતીમાં આવતા નથી. એટલે આ ગામડાના વિદ્યાર્થીને સ્પેશિયલી જે મિત્રો ટ્રાઇબલ પટ્ટો છે એવા વિદ્યાર્થીઓને ખૂબ જ વધારે આના લીધે નુકસાન થાય છે અને આ ધારાસભ્યએ ખૂબ જ ઉચિત માંગણી કરી છે. એમણે મિત્રો એક લેટર પણ લખ્યો હતો, તમે આ લેટર જોઈ શકો છો. બરાબર, પણ હમણાં હું તમને જણાવી દઉં મેં અહીંયા કે આ લેટરનો મિત્રો અત્યાર સુધીમાં સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. એટલે કે સરકાર ફેરબદલ કરવાના મૂડમાં નથી. તો આપણે પ્રિપરેશન એવી રીતના જ કરવાની છે કે ભાઈ મેથ્સ અને રિઝનિંગ બંનેના 30-30 માર્કનું પૂછાશે જ. અત્યારે કોઈ પણ ફેરબદલ થાય એવી કોઈ શક્યતા નથી. બરાબર, ભલે એમએલએ સાહેબે લેટર લખ્યું હોય, આપણે પણ એમની વાત માનીએ, પણ ફેરબદલની નહીવત છે. બરાબર, નહીવત શક્યતા છે. તો તમારે એ રીતના પ્રિપરેશન કરવાનું. હવે છે ટોટલ ફોર્મ કેટલા ભરાયા, તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં રેકોર્ડ ફોર્મ ભરાયા છે. ગઈ વખતે કોન્સ્ટેબલમાં મેં તો તમને જણાવી દઉં 11 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. આ વખતે 14,28,000 પ્લસ ફોર્મ ભરાયા છે. કુલ જગ્યા છે મિત્રો 13,591 કોન્સ્ટેબલની અને પીએસઆઈની લગભગ 700 પ્લસ છે. બરાબર, તો આપણે કોમ્પિટિશન કેટલું વધી ગયું છે એ જોઈ લેજો. તમે જોયું હશે અત્યારે જે નિમણૂક થઈ છે, અત્યારે જે પ્રમાણપત્ર આપવામાં આવ્યા એમાં બનાસકાંઠાના સૌથી વધારે વિદ્યાર્થીઓ લાગ્યા અને ભાવનગરમાં 2nd નંબર પર. બરાબર, તો તમારા જિલ્લામાંથી તમે જોવો તો ડાંગ જિલ્લામાંથી બહુ ઓછા વિદ્યાર્થી લાગ્યા. પહેલાં વધારે હતી એમની સંખ્યા. કારણ છે મિત્રો મેથ્સ અને રિઝનિંગ, પણ એ આપણા હાથમાં નથી. હવે સરકારે જે સિલેબસ નક્કી કર્યું છે એ પ્રમાણે આપણે પ્રિપરેશન કરવી પડશે. તો 14,28,000 વિદ્યાર્થીઓમાં તમારે કોમ્પિટિશન ફાઇટ કરવાનું છે અને રનિંગ પણ આવી ગઈ છે જાન્યુઆરી મંથની અંદર. હવે છે મિત્રો સંમતિપત્ર ભરવાના કે નથી ભરવાના. તમને જે જૂના સ્ટુડન્ટ છે એમને બધાને ખ્યાલ હશે કે ગઈ વેકેન્સીમાં હસમુખ પટેલ સાહેબના હાથમાં હતું અને એના પછી નિર્જા ગોટરૂબેન આવ્યા હતા. બરાબર, એમાં શું થયું હતું, તો રનિંગ એટલે કે ફોર્મ ભરાઈ ગયા એના પછી સરકારે કન્ફર્મેશન ફોર્મ ભરાવ્યા કે ભાઈ તમે રનિંગ કરવા માટે આવવાના છે કે નથી આવવાના એ અમને કન્ફર્મ કહો, જેથી કરીને અમે લોકો
તૈયારી કરીએ, કેટલા વિદ્યાર્થીઓની તૈયારી કરવાની છે એ માટે, બરાબર. તો અત્યારે આ વર્ષે મિત્રો અત્યાર સુધીમાં હજુ ફોર્મ ભરાયા છે, તો કન્ફર્મેશન ફોર્મની અત્યાર સુધીમાં કોઈ ઓફિશિયલ માહિતી નથી, સંમતિપત્રની કોઈ ઓફિશિયલ માહિતી નથી. તો તમારે એકદમ ચિંતા મુક્ત રહેવાનું છે. જો કોઈ પણ ઓફિશિયલ માહિતી આવશે તો અમે લોકો બેઠા છે તમને બધું બતાડવા માટે, તમને ઇન્ફોર્મેશન આપવા માટે. તો અત્યારે તમે ફોર્મ ભરી દીધા છે, તમે રનિંગની તૈયારી કરો, બરાબર, ફિઝિકલ પરીક્ષાની તૈયારી કરો. અત્યાર સુધી કન્ફર્મેશન ફોર્મ અથવા સંમતિપત્ર માટે કોઈ ઓફિશિયલ અપડેટ નથી, અને કદાચ આવી પણ જાય તો મિત્રો 2 મિનિટનું કામ છે સંમતિ આપવાનું, એમાં કંઈ બહુ મોટું આપણે કરવાનું નથી. તો હું તમને પૂરી માહિતી આપી દીધી છે. હવે મિત્રો વસ્તુ છે કરંટ અફેર્સની, તો કરંટ અફેર્સ લઈ લો. 200 રૂપિયા કોઈ મોટી વસ્તુ નથી. તમે લોકો નાસ્તો કરવા જાઓ ત્યાં પણ મિત્રો 100-150 રૂપિયા ખર્ચાઈ જાય છે. હું તમને કહું છું 1 વર્ષનું કરંટ અફેર વાંચો, ગેરંટી આપું તમારો એક પણ માર્ક બહાર જશે નહીં. કોઈએ લાસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના સબૂત જોઈતા હોય તો પણ મને મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.